હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવશું તવા સેન્ડવિચ। એકદમ સ્વાદિષ્ટ અને યુનિક રેસીપી છે। તો તમે જો બ્રેડ પકોડા ખાવા પસંદ કરો છો અને તમારે બ્રેડ પકોડા તળેલા નથી ખાવા, તો તળેલા બ્રેડ પકોડાની ગરજ સારે એવી આ તવા સેન્ડવિચ તૈયાર થાય છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ નવા સ્વાદ સાથે તવા સેન્ડવિચ। તો રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે એક બેટર તૈયાર કરીશું, જેના માટે મેં અહીં અડધો કપ ચણાનો લોટ લીધેલો છે, સાથે 2 ચમચી ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ ના હોય તો એકલા ચણાના લોટમાંથી આ બેટર બનાવી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને એકદમ સરસ કલર માટે અડધી ચમચીથી ઓછી હળદર નાખશું। થોડું થોડું પાણી નાખતા આપણે બેટર તૈયાર કરવાનું છે। આ એક જ રેસીપીમાં તમને સેન્ડવિચ, ઢોકળા અને ખાંડવીનો સ્વાદ આવશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર રેસીપી પૂરેપૂરી જોજો। એકદમ નવી જ રેસીપી છે ફ્રેન્ડ્સ, સ્કીપ કરશો તો તમને રેસીપી બિલકુલ નહીં સમજાય। તો આ રીતે થોડું થોડું પાણી નાખતા આપણે બેટર તૈયાર કરી લઈએ છીએ। મીડિયમ થીક બેટર તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી નાખતા મીડિયમ થીક બેટર તૈયાર કરી લીધું છે। હું ચમચીથી તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં છું। ચમચીમાં લેતા આ રીતે પડવું જોઈએ, વધારે પાતળું નહીં કે વધારે ઘાટું નહીં, આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે। બેટરને ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દેશું। ત્યાં સુધીમાં એક ચટપટો મસાલો તૈયાર કરી લઈએ। તો ચટપટો મસાલો બનાવવા માટે અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટા બાફી અને છીણીને લીધેલા છે। તમે ઈચ્છો તો બટેટાને મેશ કરી શકો છો, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાના કોઈ મોટા પીસ ના રહેવા જોઈએ। અહીંયા મેં 2 થી 3 ઝીણા મરચાં, તીખા મરચાં સમારીને લીધા છે। એક ટુકડો આદુનો છીણીને લીધેલો છે, મિક્સ કરી દઈશું। 1 ચમચી આમચૂર પાવડર લીધો છે, આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ નાખી શકો છો। અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, ચાટ મસાલાથી એકદમ સરસ ચટપટો સ્વાદ આવશે। અને 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધેલા છે, ચીલી ફ્લેક્સ નાખવા હોય તો નાખો, નહીંતર તમે સ્કીપ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર લેશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ નાખશું અને થોડા બારીક સમારેલી કોથમરીના પાન નાખશું। બધો મસાલો એકદમ સરસ મિક્સ કરી લેશું। આ રેસીપી એટલી સ્વાદિષ્ટ બને છે કે ઘરમાં નાનાને તો પસંદ આવશે, પણ સાથે મોટા પણ તમારા પાછળ વધવા નહીં દે। તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ યુનિક અને ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે। તો મસાલો સાઈડ પર રાખી દઈશું અને આગળની તૈયારી કરશું। તો સેન્ડવિચ માટે આપણે એક ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ, જેના માટે અહીંયા મેં દાંડલી સહિત જ કોથમરી લીધેલી છે, 3 થી 4 તીખા મરચાં લીધેલા છે। મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો। 1 ટુકડો આદુનો અને 1 મોટા લીંબુનો રસ લીધેલો છે। તો કોથમરીને રફલી સમારી અને મિક્સર જારમાં લઈ લેશું। ચટણી બનાવવામાં હંમેશા કોથમરી દાંડલી સહિત જ ઉપયોગ કરવાનો, જેથી ચટણી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ એવી તૈયાર થશે। મરચાં પણ એ જ રીતે રફલી સમારીને લઈ લેશું। આ ચટણી થોડી તીખી અને ચટપટી હશે તો વધારે સ્વાદિષ્ટ બનશે। આદું નાખી દઈશું, સાથે જ લીંબુનો રસ નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને 1 ચમચી ખાંડ નાખશું। ચટણીને એકદમ સરસ પીસી લેશું। અહીં આપણી ચટણી પીસી અને તૈયાર છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર આવેલો છે અને ચટણી પણ એકદમ સરસ પીસાઈ ગઈ છે। તો પીસેલી ચટણી એક બાઉલમાં કાઢી લેશું। બ્રેડ ઉપર લગાવવા માટે એક ચટપટો સોસ તૈયાર કરી લેશું, જેના માટે અહીંયા મેં 3 ચમચી ટમેટો કેચઅપ લીધેલો છે। ટમેટો કેચઅપ સાથે 2 ચમચી આપણે રેડ ચીલી સોસ મિક્સ કરશું। આ બંને સોસ મિક્સ કરી અને બ્રેડ ઉપર લગાવવાથી એકદમ સરસ ચટપટો અને તીખો સ્વાદ આવશે। તો આપણા સોસનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। અહીંયા ચટણી આપણે એક બાઉલમાં કાઢી લીધી છે અને આપણો મિક્સ કેચઅપ પણ તૈયાર છે। મસાલો પણ સરસ સેટ થઈ ગયો છે અને આપણું બેટર પણ રેસ્ટ કરીને તૈયાર છે। તો સેન્ડવિચ બનાવવા માટે અહીંયા મેં 4 સ્લાઇસ બ્રેડની લીધેલી છે। પહેલાં આપણે 2 સેન્ડવિચ તૈયાર કરવાની છે। તો સેન્ડવિચ માટે પહેલાં આપણે મિક્સ કેચઅપ છે એ બ્રેડ ઉપર લગાવી દઈશું।
માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી આ તવા સેન્ડવિચ બધાને ખૂબ જ પસંદ આવશે. રેસીપી એક વખત ચોક્કસ ટ્રાય કરજો. એ જ રીતે બે બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. હવે તૈયાર કરેલું બટેકાનું ફિલિંગ આપણે બ્રેડના એક ભાગ ઉપર લગાવી દઈશું. તો બંને બ્રેડ ઉપર આપણે મસાલો લગાવી દીધો છે. હવે બાળકોનું પ્રી ચીઝ છીણીને નાખી દઈશું. જો તમે સ્પેશિયલ બાળકો માટે જ આ સેન્ડવિચ બનાવતા હોય તો આપણે એક મિક્સ કેચઅપ કરેલો છે, એની જગ્યાએ તમે એકલો ટમેટા કેચઅપ વાપરી શકો છો. અને ગ્રીન ચટણીવાળો પાર્ટ આપણે ઉપર રાખી દઈશું. થોડું પ્રેસ કરી દઈશું. તો બંને સેન્ડવિચ શેકવા માટે તૈયાર છે. હવે આગળની પ્રોસેસ ગેસ ઉપર કરશું. અહીંયા ગેસ ઉપર તવો ગરમ કરવા મૂકેલો છે. તવામાં ચમચી તેલ નાખશું. સ્પ્રેડ કરી લેશું. તૈયાર કરેલી સેન્ડવિચ આપણે બેટરમાં જબોડી અને રાખી દઈશું. આ રીતે બધી બાજુ કવર કરી લેશું. બંને સેન્ડવિચ આ રીતે તવા પર શેકવા મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું. સાઈડમાં થોડું તેલ નાખશું. હળવા હાથે સેન્ડવિચ પલટાવી લેશું. સેન્ડવિચ બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાવા દેશું. સેન્ડવિચને ફરી પલટાવી લેશું. સાઈડ્સમાં પણ શેકી લેશું, જેથી સાઈડમાં રહેલો ચણાનો લોટ પણ એકદમ સરસ શેકાઈ જાય. સેન્ડવિચ બધી બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે. તો તૈયાર થયેલી સેન્ડવિચ ઉપર બાળકોનું પ્રી ચીઝ નાખશું. તો ગરમ સેન્ડવિચ છે એની ઉપર જ ચીઝ એકદમ સરસ સ્પ્રેડ થઈ જશે. અને તૈયાર થયેલી સેન્ડવિચ એક પ્લેટમાં કાઢી લેશું. સેન્ડવિચ કટ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ અને દેખાવમાં ખૂબ જ સરસ એવી આપણી સેન્ડવિચ તૈયાર થયેલી છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને નવી રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.